છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાના 2 મહિનાથી વધુ સમય બાદ પણ સ્કૂલ ડ્રેસ, શૂઝ સહિતની જરૂરી સામગ્રી મળ્યાના ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 7 કસ્તુરબા ગાંધી વિદ્યાલયો કાર્યરત હોવાનું જણાવવામાં આવે છે, જેમાં નસવાડી તાલુકાના પોચંબા, કંવાડ તાલુકાના મોગરા અને ચમલવાટ, છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને હરપાલપુરા તથા જેતપુર પાવી તાલુકાના પાલિયા અને બોરદા ખાતે વિદ્યાલયોનો સમાવેશ થાય છે. આ વિદ્યાલયોમાં અંદાજે 1500 જેટલી વિદ્યાર્થીનીઓને રહેઠાણ, ભોજન, શિક્ષણ અને અન્ય સરકારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં નવા સત્રની શરૂઆત બાદ લાંબો સમય વીતી જવા છતાં સ્કૂલ ડ્રેસ, શૂઝ અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદી અને વિતરણ ન થયું હોવાના આક્ષેપો ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સામગ્રીની ખરીદી હજુ બાકી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીનીઓને નિયમિત રીતે મળવાપાત્ર સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા થોડા સમય બાદ સ્કૂલ ડ્રેસની ખરીદી કરી આપવામાં આવી છે તેમ જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે. જો કે શાળા શરૂ થયાના લાંબા સમય બાદ પણ જરૂરી સામગ્રી ન મળવી તે અંગે વાલીઓ અને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ તંત્રની કામગીરી સામે એક શિક્ષક દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવીને જો કોઈ નિયમ ભંગ કરે કે બેદરકારી સાબિત થાય, જો જવાબદારી અધિકારીઓ સામે નિયમિત મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓની સુવિધા માટે નાણાં ફાળવવામાં આવતા હોય ત્યારે ખરીદી અને વિલંબમાં અને વિતરણમાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે જવાબદાર કોણ? આ મુખ્ય પ્રશ્નો કે જે જવાબ જિલ્લા શિક્ષણ તંત્રએ આપવો જરૂરી બન્યો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે, કસ્તુરબા ગાંધી વિદ્યાલયોની તમામ ખરીદી અને સુવિધાઓની સમીક્ષા કરવામાં આવે અને વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર સામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. એપ્રિલથી એ લોકો એવું કહેતા હતા કે આ બધું અમે જિલ્લા કક્ષાએથી કરીશું, પણ આજ દિન સુધી આજની તારીખ સુધી કોઈ કેજીબીમાં બૂટ નથી આવ્યા, મોજા નથી આવ્યા, યુનિફોર્મ નથી આવ્યા, દફતર નથી આવ્યા, છત્રી નથી આવી, કશું વસ્તુ આવેલ નથી. દીકરીઓને બધી જ જરૂરિયાતની વસ્તુઓ આપવાની હોય છે. આ એક કેજીબી કસ્તુરબા ગાંધી વિદ્યાલય એવો પ્રોજેક્ટ છે જેમાં ખરેખર જે ગરીબ દીકરીઓ છે, જેને મમ્મી પપ્પા નથી કે જે ભણી નથી શકતી, એના માટે બહુ સારો પ્રોજેક્ટ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અને આજે મેં એ દીકરીઓ માટે 4 વર્ષ જે કામ કર્યું છે, 175 દીકરીઓની હું માં બની છું, એનો મને ગર્વ છે. અને આજે આપણા છોટાઉદેપુરના કલેક્ટર મેડમ બી ગાર્ગી મેડમ છે, આજે શિક્ષણ મંત્રી છે જે રેવાબેન જાડેજા સાહેબ બેન છે, એમની પ્રેરણાને લઈને અમે આજે આ કામ કરી રહ્યા છે કે આજે જો આ મેડમ શ્રી આટલું બધું સારું કામ કરતા હોય તો અમને જો આ તક મળી હોય તો એ તક અમે કેમ ઉપયોગ ના કરીને દીકરીઓની સેવા કેમ ના કરીએ? આજે દીકરીઓને ઘણી બધી મુશ્કેલ પડે છે. ચોમાસાની ઋતુમાં છત્રી નથી આવી, આજે દીકરીઓ પલળતી જાય છે. તો આજે જે ઋતુમાં જે વસ્તુની ઉપયોગ હોય એ વસ્તુ એ સમયે ના મળે તો પછી આપવાનો કોઈ મતલબ છે નહીં. આજે ગણવેશ છે, યુનિફોર્મ છે કે ડ્રેસ છે કે દફતર છે, કોઈ વસ્તુ આજે મળી નથી. તો એ દીકરીઓને આજે કેટલી બધી 3 મહિનાથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો કેટલી તકલીફ પડતી હશે એ તમે સમજી શકો છો. જિલ્લામાં કેટલી કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચાલે, કેટલી વિદ્યાર્થીનીઓ છે અને ડ્રેસ કેટલાને નથી મળ્યા? છોટાઉદેપુર જિલ્લામાં કુલ 8 કેજીબી આવેલી છે. 8 કેજીબીમાં કુલ 1500 દીકરીઓ હાલ રહીને નજીકની માધ્યમિક અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અને ડ્રેસ ને સ્કૂલ શૂઝ ને દફતર ને તમામ વસ્તુઓ નથી મળી, 2 માસ વીતી ગયા. કેજીબી કક્ષાએ તમામ કેએમસીએ જે બાળકોને મળતી નોટબુક, અન્ય તમામ સામગ્રી ખરીદવાની અમે ઓલરેડી ત્યાં છૂટ આપેલી છે. અને જે ગણવેશની વાત આવે છે તેમાં એક જે ડ્રેસ જે છે એ પણ એ લોકોએ ખરીદીને આપી દીધેલો છે. બાકીના જે વધારાના જે યુનિફોર્મ છે એ અહીં ગાડી બીડ કરેલી છે. બીડની કાર્યવાહી અત્યારે ચાલુ છે. એ બીડની કાર્યવાહી પૂર્ણ થઈથી એ પણ દીકરીઓને પહોંચાડવામાં આવશે. બીજો આ ડ્રેસ નથી મળ્યો અને છત્રીનું જે આખી મેટર છે એ આખું શિડ્યુલ છે, એની ગ્રાન્ટ ફળવાઈ ચૂકી છે તો કેમ નથી આપી એ પણ સવાલ છે ને અત્યાર સુધી. અત્યારે તો વરસાદ પૂરો થવાયો ત્યારે આ લોકો ક્યાંક ને ક્યાંક પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો છે અને પૈસા વાપરી બેઠા છે. એ લોકો ભ્રષ્ટાચાર કરી જ દીધો છે, ખુલ્લે આમ વાપરી જ નાખ્યું છે નાણું, તો પછી ક્યાંથી બાળકોને પ્રોત્સાહન કરવાના છે? તો ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે ના મેટર બહાર આવી છે
તો અમે કહીએ છીએ એની પૂરી તપાસ થવી જોઈએ. અમે તો કહીએ છીએ અધિકારીને આજને આજ તાત્કાલિક બરતરફ કરો, સસ્પેન્ડ કરવું જોઈએ, જેથી કરીને અન્ય અધિકારીઓ આવું ભ્રષ્ટાચાર ન કરે. અમારી વિનંતી છે. નહીં તો અમે અહીંયાના તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને અલર્ટ કરશું અને કલેક્ટર ઓફિસ પુસ્તકો સાથે બેસી ધરણા કરવાની ચીમકી આપીએ છીએ. અમે તાત્કાલિક ધોરણે સરકાર એક્શન લઈને બરતરફ કરવું જોઈએ, સસ્પેન્ડ કરવું જોઈએ. અમારા આદિવાસી વિસ્તારના બાળકોને આવો અન્યાય થશે શિક્ષણની અંદર તો અમે સાંખી લેવાના નથી. ભૂતકાળમાં ઘણા બધા લાખો કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યા, ભ્રષ્ટાચાર અત્યારે પણ ખુલ્લેઆમ છોટાઉદેપુર જ દેખાય છે આ લોકોને કે છોટાઉદેપુર વિસ્તારની અંદર અહીંના બાળકોને શિક્ષણ નબળું છે અને અહીંને શિક્ષણ એકદમ નીચું છે. એને કેમ નીચું રાખવા માટે કરોડો રૂપિયાનો બહારના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ખુલ્લેઆમ કરી રહ્યા છે, દેખાઈ રહ્યું છે. આજે પણ આ ચિત્ર દેખાય છે. બાળકોના ગણવેશને લઈને અમને નીચે જ્યારે જમવા માટેનો પૈસો જ્યારે ખર્ચ પડતો હોય એના પર પણ તરફ મારવાનું કામ કરતો હતો. અહીંના પ્રશાસનના પ્રતિનિધિઓને અમે કહીએ છીએ કે અહીંના લોકો તમને મતો આપીને મોકલેલા છે પણ કોઈ બોલવા તૈયાર નથી. તો ડ્રેસનો મામલો છે, આખો ડ્રેસ છત્રી આજે અમારા છોટાઉદેપુરમાં જે છોટાઉદેપુર તાલુકાના સહિત બીજા અન્ય 5 તાલુકાઓમાં પણ આ કસ્તુરબા ગાંધી વિદ્યાલય જે ચાલે છે, જેને કેજીબી તરીકે ઓળખાય છે, અને એ દરેક જગ્યાએ તાલુકાઓમાં ચાલતી છે. અને આ હું 1-2 દિવસમાં જ સોશિયલ મીડિયામાં વત્તા પેપરના પ્રેસ મીડિયામાં આવ્યું હતું, જ્યાં છોકરીઓ જે ભણે છે, જે અમારા સમસ્ત છોટાઉદેપુરની આદિવાસી બાલિકાઓ ભણતી છે, આ બાલિકાઓ ભણવા અડધું સત્ર પતી ગયું ત્યાં સુધી છોકરીઓને જે શૂઝ એટલે કે બૂટ નથી મળ્યા, એમના યુનિફોર્મ એટલે જે ડ્રેસ નથી મળ્યો, એમને વરસાદમાં આવવા જવા માટે ઘણીક જગ્યાએ રેનકોટ પણ આપતા હોય છે, ઘણીક જગ્યાએ છત્રીઓ પણ આપતા હોય છે. તો એ પણ હજી વસ્તુઓ મળી નથી. અને ત્યારબાદ ત્યાં જે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સંચાલિત સ્કૂલો છે અને ત્યાં આ 1500થી વધારે બાળકો વિદ્યાર્થીનીઓ ભણે છે. ત્યાં આ દરેક જગ્યાએ આ તો આજે જોજની આ વસ્તુ આવી છે. અન્ય બીજે પણ જે શાળાઓ જે સંચાલિત છે એ શાળાઓની હાલત શું હશે? તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીને અમારે એટલી જ વિનંતી છે કે આની તપાસ સંપૂર્ણપણે થવી જોઈએ, કારણ કે આ તમારા અધ્યક્ષપણા હેઠળ ચાલતી સ્કૂલો છે, વિદ્યાલયો છે. તો આમાં જો આ તપાસ ના થાય તો અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને અને માન્ય ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ અમે ખૂબ મોટા પાયે બધા ભેગા થઈને આંદોલન કરીશું અને આવેદનપત્ર પણ અમે આપવાની તૈયારી સાથે છે. બીજી વાત છે કે અહીંયા